જૂનાગઢ ઉપરાંત રાજ્યના અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના 226 તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ। સૌથી વધુ જૂનાગઢના વેંદડામાં 13.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। 36 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં 10.5 ઇંચ વરસાદ પડ્યો છે। પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। નવસારીના ગણદેવીમાં 9.5 ઇંચ અને કપરાડામાં 8.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આકાશી દ્રશ્યો આપ જુઓ કે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જામેલું છે। સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો છે। જૂનાગઢમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે। દ્વારકાના દ્રશ્યો છે, જે દ્રશ્યો સામે આવ્યા તે આપ જુઓ કે સમગ્ર દ્વારકા જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા આકાશી દ્રશ્યો છે। હવામાન વિભાગથી હજુ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ જે વરસાદ આવ્યો તેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। રોડ રસ્તા અને હાઈવે પર પાણી ફરી વળ્યા છે। આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો। દ્વારકાના સમગ્ર પંથકમાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે, જાણે કે રોડ રસ્તા નહીં નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો દ્વારકાથી સામે આવ્યા છે।